ડોહા તમે હું પંચાયત કરતો તા ખારા ભાઈના મેઠા ભાઈનો પંચાયત નતો કરતો તો જે તું કર છે વર્ણન કરી મેં આખું તે પણ બીજાને જો કહેવાના હોય ઘરની વાત ઘરમાં રાખવાની હોય પણ એમને મને લાયા લઈ છે તો મારે એમને જ કહેવાનું હોય બીજા શું કહેવાનું કોકના કીધે તમારું દુઃખ મટી જવાનું હોય એ લાયા પેલે મારે એમને જ કહેવાનું હોય લાયા બી હતે એમને મને લાયા મારા લાખ રૂપિયા લીધા છે લાખ રૂપિયાની ડોશી છે એમને તો હારું કરી હા બચારા તે લાખ રૂપિયા લઈને આપી છે એક તોતિયાની બચારાને લેવડાવવાની પોચ નહીં તો લાયા હું લેવા તમે એમ કહું હું તને પણ તને લાયા પછી એમને શીખવવાનું તને લાગે છે મને હું શીખમાં લાગે હું તો મારું કામ કરું તી પેલા રોટલો કરી ખવડાવે મને એ તો એકલો ખીચડું બાફીને મૂકે છે ખીચડું ખા ખા કરવાનું મારે તમારે ખાવો તો ખાવો ના ખાવો તો કોઈ નહીં તું નથી ને એટલે એકલો તો હું દાળ ભાત શાક રોટલી બધું બનાવીને ખાતો હતો અને તારા આયા પછી મારા ખીચા વગર ખાવા મળતું નહીં ભાઈ જાતે બનાવીને ખાવાનું હારજો ને માથા કૂટ ના કરશો પેલા મને ધોતી આલ દો અને જો ગલ્લાઈને શેમ્પુ લેતા આવજો મારે નાવું હો હવે શેમ્પુ લાવવાનો તઈ દાડે માથું નઈ ધોયું હવે શેમ્પુ લઈ જવાનું મારે. તન માથું ધોવું કેટલા લાવવાનો છે જે લાંબા લેતા જો આખો બોટલ જો લાવજો ને આખો બધો લાવ્યો આખો બધો વાપરી કાઢે તું હો હો હા, રે તમારે તાન. ઘડીએ પડી ટોપા ના કરો હા હેડો ડાક કાકા હા કેમ કોઈ દેખાતું નહીં લુખ્ખો ભાઈ છે શું ગયેલા છે તાન હું કહું છું હા બેહો આપણે ઈવન પેલા ડોશી હું નો દુખી લુખી નહીં તારે લુખા પાન નોમ લુખી અલકે ડોહી અલકીભાઈ ને લુખોજી હા અલકીમાં હા ઓય બોલું હું કારાથી આ મુકે નાવા બેહી હે ના બે આશિફ છો જાશે એ શેમ્પુ લે મુકે દોકાન શેમ્પુ લેવા જાશે ને રના આવે હે જોડા ડોહાની દશાઈ છે આપણે મોણ નહીં રાખ્યા લ્યો તાને રે શેમ્પુ લેવા ના થાય એ કો કોમ કરો તો જો હા વાત સાચી એ ગોમ કોપલું એ હેતર એ આવો. અરે આ હા દોહા શેમ્પુ લાવો ના લે લાયો શેમ્પુ લેજે પેલા લે આખો બધો લાવ્યો શેમ્પુ નો હો ડોહાને તે દુખ સારું ઓ બેહો બેહો કેમ પાયા તા તે લ્યો ભૂલી ભૂલી જા ગયા. બોલો તારીખ પહેલી થઈ હા મારી વાત સાચી છે હવે અમે તારીખ તું તારીખ આવશે બે જણા પાછા એવું? તાણ લાવો 20 20 આવવાના છે એ તો અમાર પગાર છોકરો મેલ્યો છે ભાઈ એને અમાર પૈણાવાનો છે જેટલું કામ કરે છે એ તો તમારી આ તો બેહો હું લેતો આવું અંદર હા લેતા હોય મને તો શરમ ના છે હા, બેહો તાણ તમને લેતા ટેકો આવો. આલે છે એટલે તો આપા તો એને પૈણાવાનો છે આપણે તો શું કર્યું 20 કીધા છે બરોબર પેલા કેટલો પગાર કર્યો છે પોચ 15 તો આપણા 15 આપણા ગમે તે વાપરો હા આવ્યો તો મને કહેતા તો કે કોઈ દુઃખ દશા કે નહીં નહીં રહ્યા એ છી તો નાતો હશી આવ્યો તો ખબર પડો કરે જે હું કરજી રે જેટલે માર્ગ અમારે હેડવું છે આયો આયો લાયા આ જો આ 20,000 રૂપિયા હાલો ડાય કાકા હાલો આ તમારો પગાર આવી ગયો પણ થોડું એક કામ કરજો હા. પેલો છોકરાને થોડી શીખવણ દેતા જજો નહીં કરતો કરે છે પણ તોય હજી તો રમત રોડિયો કરે છે એ તો નવા નવી લાગતો હજી ને તમારા શેઠોણી અંગાથી મેળ નહીં થયો એ તો બધું કામ કરે છે શેઠોણી આલી તો મેર એવો થયો છે ને ભાઈ કે શેઠને મૂકીને શેઠોણી જાય એવી થઈ જઈ છે એ છોકરો નહીં મારે અલ્યા એવો મેર થયો છે એ તો બેવાનું કામ કરશે પાછું એટલે બેનું કામ કરે પણ જબરું કરે છે મારું કામ તો વાત ના પૂછો ભાઈ એ તો છોકરો કનો છે આ તો તમારા મને ભાઈનો છે આ તો મને એવું લાગે છે કે લાખ મેં ખર્ચ્યા અને જલસા એ કરશે ના કરો પૂછો ડાયા કાકાને આવું નહીં કાકા જો એને રોટલો બની આલે એને રોટલી બની આલે એ તો ખાવાનું પહેલાથી ચોખવટ કરી દે નહીં અને કરી મને તો ખીચડું ખાવાનું મારે તો એ તો અમને ખબર પડતે ખીચડું કહો છો હા? અમારે ખીચડું ખાઈ ખાઈને જીવન કાઢવાનું હોવા છે. કાકા આપણે ઘેર નહીં ખીચડી ખાતા અમે ખીચડી જ કરીએ અમારે પૂછો ઓની ડોશી અમે એના વખત દોધ કાઢતી હતી હા, તમારા ઘેર એક દાડો હું આવ્યો ને ચમ ખીચડું ગયો છો તમારા ઘેર એક દાડો આવ્યો તો દાળ ભાત શાક રોટલી શીરો બનાવ્યો તો એ તો કરી લેવાનું કરજે. મહેમાન એટલે તો તમને ખબર ના પડે નકર છૂટા વાડકા આવે છે બાઈને હોભળ્યો હા. વાડકા તો નહીં આવતા બાઈને ના અમારા વાટકા ના આવે તો પાછા તમારા કદો સારું છે ખરું મારે અમારે તો વાડકા આવે છે ના હોય હારું તાણે પહેલી તારીખ સારું મારે હારી ગમે તેવી ડોશી છે પણ તોય ડોશી હારી કહેવાય હે ડોશી છે તો આટલું શેડે છે એટલે કે મારે તો ઉપાધિના પોટલા થઈ જાય આ લોકોને તો વાટકા આવું તપેલીઓ મારે તો કઈ એવું તો નહીં આવતું ને હાસ દોહાએ પાણી ગરમ મૂકી તું ને નાવાની એટલી બધી મજા આવી જાય ને ડોશી હું હા? ગામમાં જઉં છું મીટિંગ આ ભેગી થવાની છે ક્યાં જવો? ગામમાં મીટિંગ ભેગી થાય મને બોલાવ્યો છે બરાબર તે ના કપડો બપડો ધોઈ નાખજે હું મીટિંગમાં જઈને આવું છું
મમ્મીએ શું કીધેલું હો હું? મમ્મીએ તમને શું કીધેલું હો શું કીધું? પેલા કીધું તું અને અત્યારે તમને હું કહું કે હું લુકરાત હોય નહીં હાર હેર હું આઈને ધોઈ નાખી બરાબર હારું બરાબર હા. આઈને ધોઈ નાખી હું હારું તો તમે તમારા ધોવા જાઓ ને તો પાછા મારા કાકરોને પેલું કોળીએ લેતા જજો તો હા બરાબર હવે એ કરીશું જો મારે સારું નહીં ધોવું ઘાઘરો નહીં લઈ જાઉં અને ગામમાં જઈને કશું નહીં કરું તો પાછી લાખ રૂપિયાની ડોશી છે પાછી જશે અને જમતમ કરીને હાથવીને લાવ્યો છું અને પાછી જતી રહે પાછી દાદીનું પાસ પોટલા છે મારા પર. હા લોકો બા આજે આયા નહીં ના હોય તો હું અરે સોનના ઢગલા કરી મેકું ને એ તો લુખો બા આવીને ભર દે લુખાભાઈ વન સોનના ઢગલા છે ભરવાના છે અને ના ભરો તો આપણા ભાઈને એક સ્કીમ આપણને ખબર છે ના ભરો તો આપણે પેલી વાત કહી દેવાની એટલે લુખી અલકીમાનો ઘાઘરો ધોતા રહી રહી એ તો હું ખાલી મેં કેમ કહી દઉં અરે ના ભરો તો શું ચાલ ભરવું જ પડશે હવે ગમે તે કરી આજ તો મિટિંગ એવી કરીને જબરજસ્ત મિટિંગ થઈ આજ તો એ બધા એકી વોય બેહવાનું ઊંચી ખુરશીમાં બેહાર્યો કયો અને એવો ઊંચી ખુરશી બેહાનું મારા ગામમાં મોન જેટલો અને મારા સારું ઘેર જઉં છું ડોશી મારે પોણી ભરાવવાનું હા કરાવવાનું ના કરાવવાનું લોહી પી જાય છે મારું બોલો હવે શું કરવાનું મારે ચે બાદ જવાનું કયો પણ હવે તો લુખોબા એવા છે ને કાખર એવા તૈયાર થઈને એવા છે કે દુનિયા યાદ કરે એવા તૈયાર થઈને આવવાનું છે આખર ગો કાકા પેલો લુખ્ખો ગોમમાં આવ્યો તો તે બધો કરશી ઊંચી ખુરશી પાછા બેસી ગયેલા અને ઘેર તો લગી રહ્યા હેડતું નહીં અને પગ ઉપર પગ સરે ફાડતા હતા ગોમમાં કાઢો મોટા જેવા નારાવી એવું કરી રહ્યા પાછા મને તો થઈ ગયું તું નેસા તત બેહાડ ગયો હતો કે તું હોય હું બોલી રહ્યો છું અને ઘેર તો પાણી ભરત ખબર છે પોણી એ પડતા ને મને લાગે છે કે બૈરોને કેવું સારે ઉપરાવતા હું પાછા અને આગળ કઈ કઈ જતા હું પાછા એ વાત સાચી છે મને એવું દેખાય છે આપણે આબરૂ કાઢવાનું કરી હતી આપણું તમને કેવું લાગતું હતું સાપરામાંની નેકળે એટલે પોણી મેળતા હોય એવું લાગ્યું હતું મને તો શેમ્પુ લેવા નતા જ્યાં એ તો બધું કરે છે એ આપણે એવો ગમે તે કરતા આપણે તો 20,000 રૂપિયા આયા એટલે શાંતિ આપણે તો પહેલી તારીખની હત રાખવાની અને જઈને પગાર લઈ આવવાનો લે હેડો કો કાકા આજે આપણે છે ને મેહોણા જવું છે કોઈ લેવા જવાનું ગોઠ્યું 20,000 છે એ પૈસા તો આપણે છોકરાને જાણે પહેણાવવાનો છે દાડો આપણે 2 દાડા કાઢી નાખશું અને એવું હોય ને તો ભેગો થયો તો આપણે કહી દેવું કે તારા ખાતામાં પૈસા નાખવા અમે જ્યાં તા એટલે પૈસા વપરાય ના જોય એવું કહેવાનું આપણે મેહોણાજી હેડો હા રેડજો જીઆઈ આ તો ગલ્લે હેન ફાફડા લાવ્યા ને તો બેઠી ફાફડા ખાઉં ફાફડા ખાઈ અને તરે રહી હું તો ડોહા આવશે ને તો ડોહા માટે ખીચડું બનાવ્યું હો તે ખાઈ લેશે આઈને હું તો શાંતિથી નોખું ડોશી હું હો મીટિંગમાં જઈને આવ્યો હું તો તે મારા માટે છે ને તમે મીટિંગમાં કેજો મીટિંગમાં જવું તો પરત ને લે જવું પડે તે મીટિંગમાં અને મીટિંગમાં તું જોવો તો ચેવા મારો મોન તે તમારું મોન એમાં હું શું કરું ચેવો મોન તમે મારા માટે મીટિંગમાં ચેવા જઈને ચેવા નાસ્તા કરાયા ચે જલસા કરાયા તો મને તો કરાવાય કરી લેવાનું તે નાસ્તા કરાવતા હોય તો ઘરે હું લેવા તો આવ્યા મીટિંગમાં આવ્યો છું થાકીને કંટાળ્યો જમવાનું મને હેડ હવે કોણ બનાવો તું. એક બનાવીને મૂક્યું ખીચડું ખાઈ લેજો હવે ખીચડું ખાવું પડશે મારે તે ઈકર હારું તો ખાઈ ના આયા હાલ ખાઈ લે આખો દા મારે ખીચડું જ ખા કરવાનું એમને બીજો કોઈ ધંધો જ નહીં મારે હા તે ખાવું પડે બનાવીને મૂકી તો ઉતાર નાખી દેવાનું હા, તમે હેડો તાણે. હવે ખીચડું બનાવી છે ખીચડું એ ખાવું તો પડશે નકર જો વધારે પેલી એક કરીશું તો ના આવી જાય પાછી મારા માટે મીટિંગમાં જઈને આયા જો ના તે હા. ખાવા કાઢ ખાવા કોણ કાઢો એ મને ના આલે ખાવાનું તે હું એમને કાઢી નાલું તો ખાવાનું છે હું હા ખીચડી બનાવીને મને મેઠું ચમ વધારે નોક નોક કરે રોજ ડોહા ઈંધી ને વધારે મેઠું નાખીશ હું તને ખબર પડે છે મારા ડબલો ભરે હું થાકી જાઉં છું તે હું આ તો તમારા ડબલા ફરી ફરીને જવાનું ચમ તમારે બીજું શું કામ હા તે ડબલો તારા ભરીને ભેગો આય આખો તું દાડો ડબલા ભરવા નાખો દાડો મીટિંગમાં જાઉં ડબલો લઈને તું આયા રી હું લેવા આવું ચમ તાણ ડબલો લઈને તો તારે આવું જ પડશે ને કાં ઘરની મેઠું ના આટલું બધું નોક નોક કરશું હું તો નાખું જ ન તમે ના ખાતા હોય તો ના ચાલો તો ભૂખ્યું રહેવાનું તારે હવ આખો દાડો ભૂખ્યું રહેવાનું એમ અમે નાસ્તો કરીને તો આયા તો ખેતરમાં કોમે જવાનું તારા ગાગરા ધોવાના તારા વાહન ગાવાનો આ બધું કરવાનું લાખ રૂપિયા ખર્ચી લાવે તો ભૂખ્યા મરવાનું તે મરવું જ પડે ને ડોહા એવું ના ચાલે અને વ્યવસ્થિત થઈ જા આખી દુનિયામાં ડોશીઓ સુધરી જાય તે હું એ સુધરેલી જ છે તારા આ ખીચડું ખાવા સુધરી જાય તું તાણ ના, તમે ના. સુધરે નહીં આખા ગામની પંચાયત કરતા ફરો હો તમે તે ગામમાં તો મારે હું ગામમાં આખા ગામમાં મોટો છું તો પંચાયત તો કરવી જ પડે ને મારે તે અહીંયા ઘરે પંચાયત કરો ને ખબર પડે ગામમાં પંચાયત જ કરું છું હરે પંચાયત જ ચાલે ને તાર આગળ હું ચાલે તાર માર કે હાથ જહો જહડો
પંચાયત ના કરશો મારા જોડે તો હું કરવાનું મારે? કરજો પંચાયત તમે વય નહીં ચાલો બરાબર હા ડોશી હા જો તું હખણી રહેજો હમ નકર મારા જેવો ગામમાં કોઈ ફૂંડો નહીં ડોહો ડોહા હું તો હરખી છે મુકોઈ લઈને નાહી જવું કોઈ નાહી જાય છો વાત નથી તો મમ ભાઈ તાણા નાહી તો હું જોઈ તું હવે આટલી ઉંમરે ડોહા નક્કી ના કેવો કોઈ ના હોય તાણા નાહી જાય શોખ ખરો જી જવું જ ના મુહુલા ના જો તો જવાનો મુકોઈ હજી નાહવાનો શોખ ખરો તો નહીં ને ડોહાના રે કોણ કહેલાનો એને હજી નાહી જવાનો શોખ તું પહેલા શું કામ આવી હતી હવે આબા માઈજી ડોહા હું તો પસ્તાણી હાઈ રૂપિયા ભર્યા તા રૂપિયા શું ભાઈ તું હવે તો જે હાય તાર પૈસા છે રૂપિયા ભરીને આવી હતી તું રૂપિયા ભરીને હવે તમે મને હું હારું લઈ આલો હા હું તો કહું તમાર ઘર ન આ જગતમાં જોઈ આય 20, 25, 30 રૂપિયાના ગાગડા લોકો પહેર તું લાખ રૂપિયાનો ગાગડો પહેર્યો લોકોના જગતમાં જોઈ આય 20, 25 હજારનો ગાડો લાવે ને અને 4 લાખનું ગાડું લાવી છે તું તે લાવત ને ડોહાઈ માં ના હે? કરો તમે પછી મારા જેવો ડોહો તને ચોય નહીં મળે દુનિયા દીવો લઈને હોદવા જાય ને તોય નહીં મળે અતા તો ચીવો પડે હા ડોહા ખબર તમાર તો કોઈ ના આવે તું દુનિયામાં દીવો લઈને ફર મારા જેવો ડોહો મળે જ છે તને બોલત ને જોમ ના બોલો આ તો આ ગોમત ડોહા ઓસા હિન કેજો તમે આ તો મેઠિયાનું ખારિયાનું હારું થજો કે તને ઓય લાવી છે એ તો ઈમનું એ શિકાર ભોગ મેલે આ તે મારા ઘરમાં લાઈન ઈમને નાખી આ ઘરમાં તને હારી લાઈન નાખી છે ને કે તારી દશા બગડી જો બીજા જે હતો સસ્યા બગડી લોકોના ઘેર ઠોઠવેટ કરે મન ફૂટી જો તારો હું સહી યાર હા તમે બે ગણો કરો છો જી યાર અલે એને મન ફાઈન બોલે ને મન ફાઈન કોમ કરે થોડો છે ને જગતમાં મારું નામ કેવું છે તમારો ડોહો એમ કહે કે મુહ પણ એ નહીં હવે તમારા કરતે તો આ બેઠી હે ડોસી તમારી બરાબર अब के भाव भरे जो मुंह कहूं अब लुकाबा जो सार काढीने मेथी जाता હા. ते बघा नाखी देजो હા અને અમે અલ્ટીમાં બે ખેરાલ દઈને આવીએ છીએ એ તમારે કેમ ખેલાડું જવું લે મારા બ્યુટી પાર્લર માં જવું હો અલે આ ડોશી આવડી ઉંમરે બ્યુટી પાર્લર ડોહા જવું જ પડે ને. વાહ ડોશી વાહ તારો વટ પડે ભાઈ અને એ પાછું ઓને લઈ જવાનું લાખ છે ને. રૂપિયા મેં ખર્ચ્યા અને લઈને ઓને જવાનું તાણે તો વાહ જવાનું ડોશી પડે. વાહ તારો શું વટ પડે છે ડોશી વાહ अब के भाव લખું જો હેતરમાં એ તો જા હા હેડો ને આપણે લેડો તા વારું ભાઈ વાહ હેડો હું જઉં છું તાણ હેડો લેડો